અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા ઉત્સવ સમિતિ મોડાસા આયોજિત પ્રભુ શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી। પ્રભુ જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામે રથમાં સવારી કરી નગરયાત્રા માટે સંત ધનીગીરી બાપુ દેવરાજ ધામ દ્વારા રથયાત્રાનો બાલકનાથજી મંદિર સગરવાડાથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે। આ શ્રી જગન્નાથજીની નગરયાત્રા મોડાસા નગરના ગોકુળનાથજી મંદિર, ગાંધીવાડા, સોનીવાડા, ભોયવાડા, સાર્વજનિક હોસ્પિટલ, કુંભારવાડા, સગરવાડા, દીપુ વિસ્તાર, મેઇન રોડથી મોડાસા ટાઉન હોલ, 4 રસ્તા, મેઘરજ રોડ, હનુમાન મંદિર, ઉમિયા મંદિર, ફાવન સિટી, ડીપી રોડ, કાર્તિકેય સોસાયટી, કેનેરા બેંક, માલપુર રોડ, કલ્યાણ ચોક, આઈટીઆઈ, મોડાસા 4 રસ્તાથી નવા બસ સ્ટેન્ડ, ખડાતિયા પોલીસ ચોકી, કડિયાવાડા, ભાવસારવાડા, હોડી ચકલા, શુભલાભ કોમ્પ્લેક્સ, નાગરિક બેંક, બુટાલવાડા, નગીના મસ્જિદ, જૈન મંદિરથી પરત નિજ મંદિર, આ લગભગ 7 કિલોમીટરના મોડાસા નગરપાલિકાના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈ ભક્તોને દર્શનનો લાભ લેતા હોય છે। ભાગવત આચાર્ય મહંત શ્રી શાસ્ત્રી વિષ્ણુ પ્રસાદ, ઉમિયા માતાજી મંદિર તથા વિશેષ ઉપસ્થિત ભુવાજી ચેતનભાઈ ગોગાધામ ગારુડી પ્રભુ શ્રી જગન્નાથજીની નગરયાત્રામાં 4 ચાંદ લગાડ્યા। જગન્નાથજીની નગરયાત્રામાં રથ જિલ્લા કલેક્ટર પ્રસ્તિત પારીખ દ્વારા રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। પ્રભુની આ નગરયાત્રામાં ખાસ અમદાવાદથી બોલાવેલા વેશભૂષાની 4 ટીમ, ઘોડા, બગીઓ, તલવારબાજીની બહેનો, દેશી વાજિંત્રા, નાસિક ઢોલ, આનંદના ગરબાની ભજન મંડળીની બહેનો, મોમેરા સાથે જોડાયેલી બહેનો, સર્વોદય સ્કૂલના બાળકોની વેશભૂષાની ટીમ, નગરના અન્ય હરિભક્તો, ઓપરેશન સિંદૂરના ટેબલો અને ટ્રેક્ટર, ડીજે અને આપ સર્વની સાથે પ્રભુ શ્રી જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામજી રથમાં સવાર થઈ ભક્તો સુધી પહોંચી દર્શન આપ્યા। જય જગન્નાથના નારા સાથે પ્રભુ શ્રી જગન્નાથજીની નગરયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। રથયાત્રાના માર્ગ ઉપર નગરજનો દ્વારા ચા, પાણી, છાશ, લીંબુ શરબત, નાસ્તાનું જબરજસ્ત આયોજન કરવામાં આવ્યું। સાથે સાથે રથયાત્રા ઉત્સવ સમિતિ મોડાસા ટીમ દ્વારા 120 કિલો જાંબુ, 220 કિલો મગનો પ્રસાદ પીરસાયો। મોડાસાના રથયાત્રીની મહત્વની 2 બાબતો એ છે કે આ રથયાત્રા મોડાસાના તમામ નાના મોટા વેપારી, ડોક્ટરો, કર્મચારીઓ, વકીલ દ્વારા મળેલ યોગદાન ફાળથી આ રથયાત્રા કાઢવામાં આવી છે। બીજી મહત્વની બાબત, મોડાસામાં લગભગ 50% જેટલી મુસ્લિમ વસ્તી છે, જેમાં મુખ્ય મુસ્લિમ બિરાદરોની કમિટીઓ દ્વારા રથયાત્રાનું તથા રથયાત્રા આયોજકોનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ત્યારે સાચા અર્થમાં અષાઢી બીજ રથયાત્રામાં કોમી એકતાના દર્શન થયા। આ સાથે આ કમિટીઓના મુખ્ય મુસ્લિમ બિરાદરો રથયાત્રામાં જોડાયા। પ્રભુજી જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ સવાર 11 કલાકથી સાંજે 6:30 કલાકે નિજ મંદિર પરત આવે છે। રથયાત્રામાં જોડાયેલા તથા સેવા આપવા સંત, મહંત, પોલીસ અધિકારીઓને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું છે। રથયાત્રાના આગલા દિવસે મોમેરાની રસમ કરવામાં આવે છે। ખૂબ ભાગ્યશાળીના રસમનો લાભ મળે છે। પ્રભુ જગન્નાથજી તેમની સૌ મનોકામના પૂર્ણ કરે છે। રથયાત્રામાં ભગવાન શ્રી જગન્નાથજીનું મામેરું જ્યોત્સનાબેન કનુભાઈ સોની પરિવાર મોડાસા દ્વારા શોભાવવામાં આવ્યું છે। જય જગન્નાથ। મોડાસા રથયાત્રા ઉત્સવ સમિતિ આયોજિત 43મી રથયાત્રા બાલકનાથજી મંદિરથી પ્રસ્થાન થવાની તૈયારીમાં છે। આજે આ રથયાત્રામાં જિલ્લાના વડા કલેક્ટર સાહેબ શ્રી પ્રસાદજી પારીખ પણ પધાર્યા છે, મહંત શ્રી વિષ્ણુ પ્રસાદજી પણ આવ્યા છે અને આપણા ગારુડીના આપણા સંત શ્રી ચેતનભાઈ બી આવ્યા છે અને આ એક આજે રથયાત્રાનો જબરજસ્ત માહોલ ઊભો થયો છે। આજે પબ્લિક દર્શન કરવા માટે આજે રોડો પર રાહ જોઈ રહી છે, ત્યારે આપણા જગન્નાથજીના અને પ્રભુ જગન્નાથજી, બેન સુભદ્રાજી તથા ભાઈ બલરામજી આજે રથમાં સવાર થઈ નગરચર્યાએ નીકળશે અને હજારો ભક્તોને દર્શન આપશે। આજે જગન્નાથજી યાત્રામાં અમારા અમદાવાદથી બોલાયેલી 5 ટીમો વેશભૂષાની એ લોકોનું ધ્યાન આકર્ષિત કરશે। જય જગન્નાથ। જય જગન્નાથ। આજે આખા ભારતભરની અંદર અને જગન્નાથપુરીની અંદર અને એવી જ રીતે અરવલ્લી જિલ્લામાં મોડાસાની અંદર પણ આજે જ્યારે જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળવા જ્યારે જઈ રહી છે, જગન્નાથનો આજે ભગવાન સુભદ્રા સાથે ભગવાન જગન્નાથ આજે પરિભ્રમણ કરવા, નગર યાત્રા કરવા નીકળશે। એક જ એવું મંદિર છે, દર વર્ષે મૂર્તિ બદલાય છે અને જગન્નાથ મંદિર છે એ આજે મોડાસાની અંદર પણ દરેક ભક્તોની અંદર એક જ જોશ છે, જય જગન્નાથ, જય જગન્નાથ। અને ભગવાન મેઘરાજાએ પણ સવારથી માંડી એમને થોડીક ઠંડકનું વાતાવરણ
દર્શન કર્યું. અત્યારે એકદમ નિર્મલ બની અને અત્યારે ખૂબ વાતાવરણ પણ સુંદર છે અને ટૂંક સમયની અંદર મોડાસામાં ભગવાન નગરયાત્રા કરશે અને સાંજે 7 કલાકે ગોકુળજીના મંદિરમાં પધારશે. એ ભાવ સાથે જય જગન્નાથ. જય જગન્નાથ. આજે બાલકદાસજી મંદિરમાં દર વર્ષની નેમ આ વર્ષે પણ રથયાત્રાનું ભગવાન જગન્નાથ, બલરામજી અને બહેન સુભદ્રાનું પ્રસ્થાન થવાનું જઈ રહ્યું છે. લોકોમાં, અરવલ્લીની આખી જનતામાં ખૂબ જ ઉત્સાહ છે અને અમે સદભાગી છીએ કે રથને પ્રસ્થાન કરાવવામાં અમે પણ અહીંયા મોકો મળ્યું છે. કાયદા વ્યવસ્થાની દૃષ્ટિથી અરવલ્લી પોલીસની ખૂબ ચોક્કસ સચોટ વ્યવસ્થા છે અને આખા શહેરમાં અને આજે ભગવાનની કૃપાથી આજે મેઘરાજાનું પણ અત્યારે રાહત છે એટલે ખૂબ સારી રીતે ઉત્સાહપૂર્વક આખા શહેરમાં ભગવાનની યાત્રા ફરશે. લોકો એમાં ઉત્સાહપૂર્વક ભાગ લે અને કોઈ પણ કાયદા વ્યવસ્થાને આપ લોકો એમાં સામે નહીં આવો એવી મારી બધાને અપીલ છે. ખૂબ ઉત્સાહપૂર્વક એમાં આપ મજા માણો. જય જગન્નાથ. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.